બાબર તાલુકાની સંસ્થાઓ જેમ કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બાબર એના લેટર પેડ ઉપર એમણે લખીને આપેલું છે કે ઓગળ જિલ્લો બને અને દિયોદર તાલુકો થાય એ એમના તમામ તાલુકાની પ્રજા માટે એ યોગ્ય છે અને એમને વધારે અનુકૂળતા આવે છે. નગરપાલિકા બાબર આપણા તાલુકા 2 નગરપાલિકા છે. નવા જિલ્લામાં વાત કરતા હતા કે 2 નગરપાલિકા એ 2 નગરપાલિકા એવું લખીને આપ્યું છે, એક બાબર નગરપાલિકા અને એક થરા નગરપાલિકા ઠરાવ કરીને બહુમતી સાથે લેટર પેડ ઉપર કે ઓગળ જિલ્લો થવો જોઈએ. બાર એસોસિએશન બાબર તાલુકો, વકીલ મંડળ આખા બાબરનું, ભારત વિકાસ પરિષદ બાબર, લાયન્સ ક્લબ બાબર, ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા જિલ્લા મીડિયા સેલ એમના પત્ર ઉપર એમણે કીધું છે કે ઓગળ જિલ્લો થાય અમારા માટે યોગ્ય છે. ભારતીય જનતા પાર્ટી બક્ષી પંચ મોરચો પ્રમુખ બનાસકાંઠા એમણે એમના લેટર પેડ ઉપર લખીને આપેલું. સુઈગામ તાલુકાની સંસ્થાઓની વાત કરું તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સુઈગામ તાલુકો, કારુડા સુઈગામ તાલુકો, બાર એસોસિએશન સુઈગામ તાલુકો, ગ્રામ પંચાયત ડાભી તાલુકો સુઈગામ, મોરવાડા ગ્રામ પંચાયત, ગરામડી ગ્રામ પંચાયત, પછી કાંકરેજ તાલુકાની સંસ્થાઓ, થરા નગરપાલિકા, શહેર ભારતીય જનતા પાર્ટી સંગઠન મંડળ કાંકરેજનું, એપીએમસી ચેરમેન શ્રી અણદાભાઈ પટેલ એમના લેટર પેડ ઉપર લખીને આપ્યું છે કે ઓગળ જિલ્લો થાય તો એમની તાલુકાની પ્રજાને અનુકૂળ છે. જિલ્લા પંચાયત પ્રમુખ પૂર્વ પ્રમુખ શ્રી સુખદેવજી સોઢા સાહેબ કાંકરેજ તાલુકો એમણે લખી આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી બનાસકાંઠા મહામંત્રી શ્રી ભારતસિંહ વાઘેલા, ભારતસિંહ ભટ્ટેશ્વરી સોરી એમણે લખી આપ્યું છે. પ્રગતિ કોઓપરેટિવ બેંક લિમિટેડ થરા, બનાસકાંઠા પાજરાપોળ ગૌશાળા ફેડરેશન, આનંદ પ્રકાશ ચેરિટેબલ ટ્રસ્ટ સિરવાડા, બીજી કાંકરેજની 15 સંસ્થાઓ છે પણ વધારે સમય ન જાય એટલે હું નામ નથી લેતો. લાખણી તાલુકાની સંસ્થાઓ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસી લાખણી. મિત્રો એપીએમસી એટલે તો તાલુકાની એવી સંસ્થા કહેવાય કે તમામ તાલુકાના ખેડૂતોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. એ સંસ્થાને માં ખેડૂતોને વર્ષમાં 25-50 વાર જવાનું હોય, કાયમી વ્યવહાર હોય અને તમામ તાલુકાની એપીએમસી એવું લેટર પેડ ઉપર લખીને આપતી હોય કે ઓગળ જિલ્લો થવો જોઈએ અને ઓગળ જિલ્લો અમને વધારે અનુકૂળ છે તો બીજો કોઈ સવાલ જ ન હોઈ શકે. ભારતીય જનતા પાર્ટી સંગઠન લાગણી, વિશ્વ હિન્દુ પરિષદ ઉત્તર ગુજરાત પ્રાંત ડીસા જિલ્લો, બનાસકાંઠા સોમિલ એસોસિએશન, પછી સૂચિત ભીલડી. અચ્છા, ભીલડીની એવી માંગ છે કે ઘણા ટાઈમથી ભીલડી તાલુકો થતો હતો અને રહી ગયો છે. વિસ્તાર ડીસાનો મોટો છે તો ભીલડી નવો તાલુકો થાય ને એની પણ જરૂરી એમની પણ ડિમાન્ડ એવી છે કે એમને ઓગળ જિલ્લામાં સમાવવામાં આવે. એ તમામ સંસ્થાઓનો આ લેટર છે. વાવ તાલુકાની વાત કરું તો વાવ બાર એસોસિએશન અને વાવ ધારાસભ્યશ્રીએ સ્વરૂપજી ઠાકોરે એમના લેટર પેડ ઉપર લખીને આપણને સમર્થન જાહેર કરેલ છે. આ તમામ લેટરો સાથેની આખી દરખાસ્ત આપણે મુખ્યમંત્રી કાર્યાલયમાં પહોંચાડી હતી તારીખ 3/2/2024.